નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણમાં એક્ટિવ ગ્રુપ દ્વારા અબોલ જીવો માટે પાણીની કુંડી અને કુંડાઓનું કરાયું નિઃશુલ્ક વિતરણ। શહેરના જીવદયા પ્રેમીઓના હસ્તે 75 કુંડીઓ અને 1100 કુંડાઓનું કરાયું વિતરણ। પાટણની એક્ટિવ ગ્રુપ અબોલ જીવોની આવી વહારે। પાટણ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે યોજાઈ બેઠક। શહેરના વિવિધ વોર્ડની સમસ્યાઓ કોર્પોરેટર દ્વારા આવી જણાવવામાં। મોન્સૂન પ્રી પ્લાનની બેઠકને પ્લાનિંગ કરેલા ભ્રષ્ટાચારનો વહીવટ હોવાના વિપક્ષે કર્યા ગંભીર આક્ષેપ। હવે સમાચાર વિગતવાર। પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી પાટણની અગ્રેસર સંસ્થા એક્ટિવ ગ્રુપ દ્વારા અબોલ જીવો માટેની નિસ્વાર્થ સેવા અર્થે અગાઉની જેમ પક્ષીઓ માટે પાણીના કુંડાઓ અને શ્વાનો માટે પાણીની કુંડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। એક્ટિવ ગ્રુપ દ્વારા જીવદયાની સેવા ભાવના સાથે આયોજિત કરેલ પાણીની કુંડી અને પાણીના કુંડાઓના વિતરણનો લાભ પાટણમાં જીવદયાની પ્રવૃત્તિ કરતા જીવદયા પ્રેમીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। અબોલ જીવોની સેવા અર્થે કરાયેલા આ કાર્યક્રમમાં શ્વાનોને પીવા માટેની 75 કુંડીઓ અને અબોલ પક્ષીઓ માટે પાણીના 1100 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। એક્ટિવ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટણના જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એક્ટિવ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી। પાટણ શહેરમાં અનેકવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ છેવાડાના માનવી સુધી પહોંચી સેવાકીય કાર્યો કરતી હોય છે, ત્યારે આ સંસ્થાઓ દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવી પોતાના કુટુંબમાં આર્થિક રીતે સહભાગી બની શકે તેવા નાના લઘુ ઉદ્યોગો શીખવાડવાના પણ સરાહનીય કાર્ય કરવામાં આવતા હોય છે। ત્યારે પાટણની ભગીની સમાજ દ્વારા બહેનોને કાનૂની સલાહ સહિત વિવિધ બહેનોલક્ષી કાર્યક્રમ કરવામાં આવતા હોય છે, જેને અનુલક્ષીને શ્રમ વિસ્તારની બહેનો આત્મનિર્ભર બની પોતાના કુટુંબને આર્થિક સહયોગ પૂરો પાડી શકે તે માટે પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે। ત્યારે ભગીની સમાજ પાટણ દ્વારા શ્રમજીવી વિસ્તારમાં જરૂરિયાતમંદ બહેનોને સ્વનિર્ભર બની રોજગારી મેળવી પરિવારમાં આર્થિક સહાય કરી શકે તે હેતુથી હસ્તકલા ઉદ્યોગ રાખડી બનાવવાનું કામ શીખવાડવામાં આવ્યું હતું। આમ શ્રમ વિસ્તારની જરૂરિયાતમંદ બહેનો રાખડી જેવા લઘુ ઉદ્યોગ શીખીને પોતાના પરિવારને આર્થિક રૂપે મદદરૂપ નીવડી શકે તેવા શુભ કાર્યથી બહેનોને રાખડી બનાવવાનું કાર્ય ભગીની સમાજ પાટણ દ્વારા કરવામાં આવતા તેઓની આ કામગીરીને સ્થાનિક મહિલાઓએ સરાહનીય લેખાવી હતી। ગુજરાતના પનોતા પુત્ર અને મોદી સમાજના ગૌરવ સમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરતા પાટણ મોદી સમાજે ગૌરવની લાગણી અનુભવી ખુશી વ્યક્ત કરી હતી। પાટણ મોદી સમાજ દ્વારા શહેરના સિદ્ધિ સરોવર સમીપ આવેલ શ્રી બાળાબોચર માતાજીના મંદિર પરિસર ખાતે વિશેષ પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ભારત દેશ વિકાસની હરણફાળ ભરે તેવી કામનાઓ સાથે ફટાકડાની આતિશબાજી કરવામાં આવી હતી। આ ખુશીના પ્રસંગે પાટણ મોદી સમાજના આગેવાન ડીકે મોદી, વસંતભાઈ મોદી, હસુભાઈ મોદી સહિતના આગેવાનો યુવાનો સહભાગી બન્યા હતા। 1998માં જેઠ સુદના દિવસે અહીંયા માતાજીના મંદિરનો રિનોવેશન એટલે જીર્ણોદ્ધાર કરી અને જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે દર સાલ અમે જેઠ સુદ ત્રીજના દિવસે પાટોત્સવ ઉજવીએ છીએ અને એ પણ હર્ષ ઉલ્લાસથી ઉજવીએ છીએ। ચાલુ સાલે પણ એ જ રીતે અમે પાટોત્સવ જેમાં નવચંડી હવન, આનંદ ગરબા તથા વિવિધ ધાર્મિક કાર્યો કરીએ છીએ, જેમાં ચાલુ સાલે સુરેશભાઈ કેશવલાલ જેમને નવચંડીનો ધર્મ લાભ લીધો છે। હવે આ પ્રસંગે અમે બધા એકત્ર થઈને સારી રીતે આ વસ્તુઓ તો ઉજવીએ છીએ, પણ સાથે સાથે આજે આપણા લોકલાડીલા ગુજરાત અને મોદી સમાજના પનોતા પુત્ર યશસ્વી શ્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ 2 ટર્મ્સ સારામાં સારી રીતે વહીવટ કર્યો, 2 ટર્મ્સ વડાપ્રધાન તરીકે રહ્યા અને તેમના
કઠોર નિર્ણયોના કારણે સારામાં સારી દેશની પ્રગતિ થઈ. એટલું જ નહીં, તેમણે દેશને એક ટોચ ઉપર બેહાડ્યો અને દુનિયામાં દેશનું નામ રોશન કર્યું. ત્યારે આજે ત્રીજી ટર્મ્સ માટે એનડીએના ગઠબંધને તેમને વડાપ્રધાન તરીકે પ્રપોઝ કર્યા છે. આ પ્રસંગે આજે તેમનો શપથવિધિ કાર્યક્રમ છે અને એક્ઝેક્ટ શપથવિધિ કાર્યક્રમની સાથે જ અમે તેમને અભિવાદન કરીએ છીએ. એટલું જ નહીં, પણ અહીં અમે આતશબાજી કરી અને તેમનું અભિવાદન કરીએ છીએ. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને સાથે સાથે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ કે આવનારા 5 વર્ષમાં તેઓ દેશને સારામાં સારી જગ્યાએ લઈ જશે. હારીજ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. હારીજ પાલિકા દ્વારા શહેરમાં પાણી પૂરું પાડતી પાણીની ટાંકી લીકેજ જોવા મળી હતી. શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકી લીકેજ થતાં પાણીના ફુવારા ઉડી રહ્યા છે. એક બાજુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની બુમરાળ ઉઠવા પામી છે, તો બીજી બાજુ હારીજ પાલિકાની પાણીની ટાંકી લીક થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી લીકેજ થઈ હતી. પાલિકાની ટાંકી લીક થતાં પાલિકા ઘોર નિંદ્રામાં જોવા મળ્યું હતું. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાજ્ય પોલીસ કેડેટ પાટણના સંયુક્ત ઉપક્રમે 9 જૂન 2024ના રોજ ડ્રોન ટેકનોલોજી અને પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો હતો, જેમાં 17 શાળાઓના 400થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી ડ્રોન ટેકનોલોજી, તેના વિવિધ પ્રકાર અને તેના ઉપયોગો તથા તેને કઈ રીતે ઓપરેટ કરી શકાય, ઉપરાંત પ્રકાશીય ઉપકરણો, તેના સિદ્ધાંતો, તેની કાર્યપ્રણાલી અને તેના ઉપયોગો વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં વિદ્યાર્થીઓ ડ્રોન અને વિવિધ પ્રકાશીય ઉપકરણોને ઓપરેટ કરીને ખૂબ જ ખુશ થયા હતા. ત્યારબાદ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે સાયન્સ સેન્ટર વૈજ્ઞાનિક જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને બાળ વૈજ્ઞાનિક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નરેન્દ્ર પટેલ સફળ કાર્યક્રમ આયોજન માટે સાયન્સ સેન્ટર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે પાટણ નગરપાલિકાના સભાખંડમાં કારોબારી ચેરમેન મુકેશ પટેલની અધ્યક્ષતામાં પાલિકાના કોર્પોરેટર સાથે બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વોર્ડની સમસ્યાઓ કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવી હતી અને તેનો ઝડપી નિકાલ થાય તેવી રજૂઆત કરી હતી. પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે સોમવારે સાંજે પ્રી મોન્સૂનની કામગીરી માટે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં કોર્પોરેટરની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના કોર્પોરેટરોએ રોડ, રસ્તા, પીવાના પાણી, ભૂગર્ભ ગટર સહિત ચોમાસામાં ભરાઈ જતા પાણીના નિકાલ માટે શું વ્યવસ્થા કરવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ વોર્ડના કોર્પોરેટરોએ જણાવ્યું કે ધનાવાડા છાપરા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. ત્યાં સ્ટ્રોમ વોટરની લાઇન નાખવામાં આવી છે, તો તેને ચોમાસા પહેલા સફાઈ કરવામાં આવે તો પાણી ભરવાની સમસ્યા ન રહે તેમ જણાવ્યું હતું. સ્વચ્છતાના પોઈન્ટ પર ચોમાસામાં સફાઈ રાખવા, અઘારા દરવાજા પાસેના બગીચામાં લાઇટો મૂકવા તેમજ શહેરમાં ચોમાસા દરમિયાન પડતા ભૂવા પૂરવા માટે પણ આયોજન કરવા સૂચન કરાયું. શહેરમાં પાણી ન આપવાનું હોય તો અગાઉથી જાણ કરવી તેમ પણ સૂચન કરાયું હતું. આજે આખા શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી, તો જવાબદાર અધિકારી સામે ખુલાસો માંગવા સૂચન કર્યું હતું. શહેરના 3 દરવાજા રિનોવેશન માટે ગ્રાન્ટ માંગવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. આમ પાટણ શહેરના કોર્પોરેટર દ્વારા પ્રી મોન્સૂનને લઈ સૂચન કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 2ના સૂર્યનગર ભીલવાસ પાસે પાલિકા દ્વારા પાણીનો બોર બનાવવામાં આવ્યો હતો, પરંતુ બોર ફેલ થતાં હજુ સુધી થયો નથી. તો સત્વરે બોર ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને પાણીની સમસ્યા હલ થઈ શકે. પાંજરાપુરવાળી જગ્યા પાસેનો વચ્ચેલા રોડની સફાઈ થતી નથી તે કરવા રજૂઆત કરી હતી. સ્ટ્રોમ વોટર હોય તો તમામ લાઈનો સાફ કરાવવા સૂચન કરવામાં આવ્યું હતું. શહેરના જર્જરિત મકાન અને હોલ્ડિંગ બેનરો ઉતારી લેવાનું સૂચન કરાયું હતું. વોર્ડ નંબર 4માં માતરવાડી પાસે પાણી ભરાય છે. શહેરમાં પાણી ભરવાની સમસ્યા છે, તો ઊંઝા 3 રસ્તા પાસે કેનાલની સફાઈ કરવા, શહેરના બંને રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે તો તે નિકાલ માટે સૂચન કરાયું હતું. કારોબારી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે આજે મેં પાલિકા ખાતે ચોમાસાના પ્રી મોન્સૂન પ્લાનિંગ અંગે એક બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના કોર્પોરેટર પાસે તેમના વિસ્તારની સમસ્યા જાણી હતી. તે સમસ્યાઓ નોંધી ચીફ ઓફિસર અને અધિકારીઓને જણાવવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ બોલાવેલી પ્રી મોન્સૂન બેઠકને લઈને વિપક્ષના ભરત ભાટિયાએ ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે પાટણમાં મોન્સૂન પ્રી પ્લાન અંગેની કોઈપણ પ્રકારની કામગીરી થતી નથી અને આ બેઠકમાં જવાબદાર અધિકારીઓ હાજર ન રહી પતિદેવો હાજર હોવાના આક્ષેપ કરી
મોન્સૂન પ્રી પ્લાનની બેઠકને પ્લાનિંગ કરેલા ભ્રષ્ટાચારનો વહીવટ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. પાટણ નગરપાલિકામાં પ્રી માનસૂન અંગે કોઈપણ કામગીરી થતી ન હોવાનો પાટણની શહેરીજનોને અહેસાસ થઈ રહ્યો છે. આજે ચોમાસું નજીકના સમયમાં છે ત્યારે ચીફ ઓફિસર રજા ઉપર છે. કોઈ નવા ચીફ ઓફિસરને જવાબદારી કે ચાર્જ આપેલ નથી. પાટણની પ્રજા ગઈ વખતે ત્રાહિમામ પોકારી ગઈ હતી અને જે કામ 5 લાખ રૂપિયાનું હતું એ કામના લાખો રૂપિયાનું બિલ બનાવીને યથાવત પરિસ્થિતિ મૂકી દીધી. તેથી પાટણ શહેરમાં તમામ જગ્યાએ પાણીનો ભરાવો થઈ ગયો હતો. આજે પ્રી મોન્સૂનની કામગીરી બાબતે આજે નગરપાલિકા બેઠક બોલાવવામાં આવી હતી. તો નગરપાલિકાના વહીવટીતંત્ર તરફથી ભારતીય જનતા પાર્ટીના સભાસદ અને કોંગ્રેસ પક્ષના સભાસદોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે આ મિટિંગમાં જવાબદાર અધિકારીઓ હાજર રહેવા જોઈએ, એક પણ અધિકારી હાજર નહોતા. જવાબદાર સંસ્થા શાખાના કર્મચારી અધિકારી હાજર રહેવા જોઈએ, એક પણ અધિકારી હાજર નહોતા. પરંતુ જે પતિદેવો હાજર હતા, શું આ નગરપાલિકા પતિદેવોના ભરોસે છે? કારોબારી ચેરમેનને ખબર પણ નથી કે નગરપાલિકા વહીવટ શું કહેવાય. કારોબારી ચેરમેને જો ભારતીય જનતા પાર્ટીની મિટિંગ બોલાવી હોય, તેમના ફાર્મ હાઉસ ઉપર બોલાવે, તેમના ઘેર બોલાવે, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર બોલાવે. કારોબારી ચેરમેને એ પણ ખબર નથી કે આ મિટિંગમાં કયા કયા અપેક્ષિત છે, કયા કયા અપેક્ષિત નથી. હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે પ્રી મોન્સૂન એટલે પ્લાનિંગ કરેલો ભ્રષ્ટાચારનો વહીવટ, એટલે પ્રી મોન્સૂન નગરપાલિકાના ભ્રષ્ટાચાર કરવા માટેની આ મિટિંગ છે. અને એમાં પતિદેવોનું શું કામ હોય? જો નગરપાલિકાનો વહીવટ પતિદેવો કરતા હશે તો અમારે આગામી સમયમાં આરસીમાં લખવાની ફરજ પડશે અને ચીફ ઓફિસરને નિયમ પ્રમાણે કામગીરી કરવા માટેની ફરજ પાડવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં એક્ટિવ ગ્રુપ દ્વારા અબોલ જીવો માટે પાણીની કુંડી અને કુંડાઓનું કરાયું નિઃશુલ્ક વિતરણ. શહેરના જીવદયા પ્રેમીઓના હસ્તે 75 કુંડીઓ અને 1100 કુંડાઓનું કરાયું વિતરણ. પાટણની એક્ટિવ ગ્રુપ અબોલ જીવોની આવી વહારે. પાટણ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે યોજાઈ બેઠક. શહેરના વિવિધ વોર્ડની સમસ્યાઓ કોર્પોરેટર દ્વારા આવી જણાવવામાં. મોન્સૂન પ્રી પ્લાનની બેઠકને પ્લાનિંગ કરેલા ભ્રષ્ટાચારનો વહીવટ હોવાના વિપક્ષે કર્યા ગંભીર આક્ષેપ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.